હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન લેક્ચરની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સેમ 2 ની અંદર ગુજરાતીમાં પાઠ નંબર 12 નવા વર્ષના સંકલ્પો. મિત્રો, આજે આપણે તેના વિશે અભ્યાસ કરીશું. તમે માત્ર સાંભળો એટલે અંદાજ આવી જાય. નવા વર્ષ એટલે કે જે દિવાળીના બીજા દિવસે જેને આપણે નવું વર્ષ કહે છે, એ નવા વર્ષના સંકલ્પો, સંકલ્પ એટલે પ્રતિજ્ઞા અથવા તો પળ. ઘણા બધા લોકો છે એવું અનુમાન લગાવે કે ભાઈ આ દિવાળી પછીનું નવા વર્ષની શરૂઆત થાય છે, તો આ નવા વર્ષની અંદર હું આ બાબતો કરીશ અને આ બાબતો કરીશ નહીં, મારા જીવનની અંદર આ વસ્તુઓમાં સુધારો હું લાવીશ. તેવી જ બાબતો અહીં લેખકે આપણા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે અને જણાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ મનુષ્યની આ જે નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખી અને એની રજૂઆત કરેલી છે. જેમના લેખક છે બકુલ ત્રિપાઠી, જેમનું પૂરું નામ છે બકુલ પ્રજ્ઞમણી શંકર ત્રિપાઠી. પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય કથા, મતલબ કે જેમાંથી હાસ્ય ઉત્પન્ન થાય તેવી બાબતો. બકુલ પ્રજ્ઞમણી શંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. એ કહે છે કે ભાઈ એ નડિયાદ જિલ્લાની નડિયાદની અંદર વતની હતા, એટલે ત્યાં જન્મેલા હતા અને અમુક સમય માટે તેઓ ત્યાં રહેતા હતા. તેઓ અમદાવાદના વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. એ કહે છે અમદાવાદની અંદર શું તો કે ધોરણ 12 ની અંદર અથવા તો ધોરણ 11 ની અંદર વાણિજ્ય કરી અને એવું એક વિષય આવે છે તેની અંદર અધ્યાપક ને વાણિજ્ય જે વિષય આવે છે એના શિક્ષક તરીકે તેઓ કાર્યરત હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યો છે. જો એમ કે છે સમકાલીન એટલે કે અત્યારના સમયની અંદર જે આ પરિસ્થિતિઓ આપણે જોઈએ છે તે અને પહેલાના સમયની અંદર જે પરિસ્થિતિઓ હતી રાજકારણમાંથી, મતલબ કે જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે, અંદાજ આવે કે ભાઈ વ્યક્તિઓ આવું વિચારે છે. અને રોજિંદા મતલબ કે વ્યક્તિ પોતાનો રોજે જે વ્યવહાર કરે છે એ વ્યવહારમાંથી સામગ્રી ઉપાડી, મતલબ કે વિચાર કે વ્યક્તિ કઈ કઈ બાબતો દ્વારા હાસ્ય ઉત્પન્ન થઈ શકે એવી વસ્તુઓની રજૂઆત લઈ વિલક્ષણ દ્રષ્ટિબિંદુ મતલબ કે તરફ આપણું ધ્યાન દોરે એવી નજરથી તેમણે હાસ્ય નિબંધ મતલબ કે જેમાંથી હાસ્ય ઉત્પન્ન થાય તેવું સાહિત્ય તેઓએ સર્જેલું છે. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન તેમના જાણીતા નિબંધ સંગ્રહ છે. જો કોઈ પણ એક લેખક હોય તો તેઓ સાહિત્યના અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે. એટલે કે છે કે ભાઈ તેમણે આ નિબંધો પણ આપેલા છે. વર્તમાન પત્રમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શી તેમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી. તમે ધોરણ 7 ની અંદર સેમ 2 નો જે પહેલો પાઠ હતો અખબારી નોંધ, બરાબર, એની અંદર આપણે જોઈતું વર્તમાન પત્ર એટલે શું થાય કે રોજે રોજ પ્રકાશિત થતું જે છાપું છે તે એ રોજે રોજ પ્રકાશિત થતા સમાચાર પત્રમાંથી રોજબરોજ બનતી બનાવો મતલબ કે વ્યક્તિના જીવનની અંદર રોજે રોજ જે ઘટના કે જે પ્રસંગો બને છે એ બાબતોને સ્પર્શે તેવી હાસ્ય કટાક્ષિકા મતલબ કે જેમાંથી હાસ્ય ઉત્પન્ન થાય તેવી વસ્તુઓ કટાક્ષિકા એટલે કટાક્ષ કરતા હોય તેવી બાબતની અંદર તેઓએ રજૂઆત કરેલી છે. અને જેના કારણે ઘણા બધા લોકોની અંદર આ પ્રકારનું સાહિત્ય છે એ ખૂબ પ્રિય બનેલું છે. આપણા પાઠની અંદર જોઈએ તો સંકલ્પો કરવા પણ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું. જો આ મનુષ્યની સામાન્ય નબળાઈ છે. તમે એક્ઝામ નજીક આવતી હોય તો એવો નિર્ણય લ્યો હવે તો હું રોજ વહેલો ઉઠીશ અથવા તો વહેલી ઉઠીશ, આટલા સમય માટે વાંચીશ, આમ કરીશ, આ નહીં કરું, આટલું કમ્પ્લીટ કરી લઈશ, એવો વિચાર કરો છો. એક દિવસ વહેલા ઉઠો, બીજે દિવસે વહેલા ઉઠીને વાંચવા માંડો, પછી ત્રીજો દિવસ થાય ને એટલે તમને કંટાળો આવે, રહેવા દે ને હવે આવું કરવું નથી, એ બાબતને આપણે છોડી દઈએ છીએ. અહીંયા કીધું
કે સંકલ્પો કરવા, સંકલ્પ એટલે શું તો કે પ્રતિજ્ઞા, આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ પણ એ પ્રતિજ્ઞાને પાડી શકતા નથી અથવા તે પ્રતિજ્ઞાને લાંબી ચલાવી શકતા નથી. એટલા માટે કે આપણે આપણા મનને એક યા બીજા બાને મનાવવાનો પ્રયત્ન કરે છે. જો વહેલું ઉઠવું હોય ને તો આપણે અલાર્મ મૂકી, પણ અલાર્મને બંધ કરી અને પાછા સુઈ જાય. પછી એમ કે લે આજે ન ઉઠાણું રહેવા દે, કાલે વહેલો ઉઠીશ. વળી અલાર્મ ગોઠવી વાગે બંધ કરી પાછા સુઈ જાય. એટલે આપણે દરરોજ આપણા મનને શું કરી છે, મનાવી છે. આજે નથી ઉઠાણું રહેવા દે, કાલે ઉઠાઈ જશે. એટલે કે છે મનને મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ કે છે માનવ એટલે કોણ તો કે મનુષ્ય. મનુષ્યના સ્વભાવની આ એક મોટામાં મોટી નબળાઈ એટલે ખામી છે. એ પોતાની જાતને શું કરે છે તો કે મનાવવાનો પ્રયત્ન કરે છે. થઈ જશે, રહેવા દે, આવી જશે. પરીક્ષા તો બધા વ્યક્તિ આપે છે પણ બધાયનો પહેલો નંબર આવતો નથી. તો આપણે આપણા મનને મનાવી છે, રહેવા દે, આ વખતે ન આવે તો કઈ બીજી વખતે મહેનત કરીશ ત્યારે આવી જશે. એટલે કે આ મનુષ્યની એક શું છે, નબળું પાસું છે જે એને છુપાવવા માંગે છે. આ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. જેમ કે છે આ નબળાઈ મતલબ કે માણસની એક નબળાઈ છે કે એ પોતાના મનને મનાવી લે છે, રહેવા દે ને અત્યારે ન થયું તો કઈ નહીં, પછી થઈ જશે. એટલે કે છે આ નબળાઈને કેન્દ્રમાં રાખી હાસ્ય નિબંધ, જેમાંથી હાસ્ય ઉત્પન્ન થાય તેવું સાહિત્ય તેઓએ સર્જવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલોસોફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતિશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. એ કે છે લેખકે કયા કયા વિષય સાથે હાસ્ય ઉત્પન્ન કર્યું છે. તો અહીંયા કીધું કે ભાઈ ક્યારેક ગણિત માંડીને, મતલબ ક્યારેક લેખક છે એ ગણતરી કરે છે અને ગણતરીના આધારે એ બાબતને માનવાનો પ્રયત્ન કર્યો છે. તો ક્યારેક ફિલોસોફી એટલે તત્વજ્ઞાન, જે બાબતો વિશે તમે તજજ્ઞ છો, જાણકાર છો, જેના વિશે વિચારો છો તે. ક્યારેક તરંગ અને તુક્કા, આપણે બેઠા બેઠા વિચારીએ કે ભાઈ હું તો આમ કરી જ શકું, અહીંયા પહોંચી જ શકું, આ તમારા આ 2 મિનિટનું કામ છે, હમણાં ફટાફટ કમ્પ્લીટ કરી નાખું. તો એને તરંગ અને તુક્કા માર્યા કહેવાય કે ખોટે ખોટી બાબતોને ચગાવી કે હું કરી જ લઈશ. પણ ક્યારેક એવું બને એ બાબત ન પણ બને. તો ક્યારેક એમ કે છે સંવાદોની, સંવાદ એટલે શું તો કે વાતચીત. ક્યારેક લેખકે એકબીજા વ્યક્તિઓ દ્વારા જે વાતચીત થાય છે, જે સંવાદો થાય છે, એ સંવાદોની આતિશબાજી ઉડાડી. આતિશબાજી એટલે શું થાય તો કે જેમ આપણે ફટાકડા ફોડીને આખું આમ ફટાકડાના અવાજથી ગુંજવા લાગે છે, એવી જ રીતના લેખકે પણ પોતાના જે સંવાદો છે અથવા તો પોતાની જે વાતચીત છે એ વાતચીતને આખી આ બાજુ તરફ દોરેલી છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને હળવો વળાંક આપ્યો છે. તે નોંધપાત્ર છે. તો એમ કહે છે કે સંકલ્પ ન કરવાનો. આપણે ઘણી વખત સંકલ્પ લઈએ, પ્રતિજ્ઞા લઈએ કે ભાઈ આજે આ નવા વર્ષની જ્યારે શરૂઆત થઈ છે ને ત્યારે હું દરરોજ 5 વાગે ઉઠી જઈશ, આટલી વખત ભણીશ, આ બાબતો કરીશ, વહેલો ઉઠીને આટલું વર્ક કરીશ. આવા સંકલ્પો લઈએ છે પણ એ સંકલ્પ પડતા નથી, લાંબા સમય ટકતા નથી. એટલે છેલ્લે આપણે કેવો સંકલ્પ લઈએ કે ભાઈ આજ વખતે નવું વર્ષ આવે એટલે મારે કોઈ સંકલ્પ લેવો નથી. પણ એ ન લેવાનો સંકલ્પ પણ શું થાય છે તો કે ટકતો નથી. ઈ બાબત દ્વારા આ આખા એક જે આપણા વિચારો છે એ વિચારોને હળવો વળાંક આપી અને લેખકે આ સ્વપ્નની અંદર માણસો જે ખોવાયેલા રહે છે, આપણે વિચારી કાંઈ અને એ બાબતો થતી નથી. એટલે કે છે ઈ સ્વપ્નમાં જે રાચતા રહીએ છીએ તો સ્વપ્નની અંદર જે ખોવાયેલા રહીએ છીએ એવા પ્રશ્નને લેખકે અહીં હળવો વળાંક આપ્યો છે. મતલબ કે બાબતોને થોડીક આમ બાજુ તરફ લીધેલી છે અને જે નોંધપાત્ર છે, જે બાબતો આપણે વધારે ઉપયોગી થઈ શકે અથવા તો મહત્વની ગણી શકાય એનો ઉલ્લેખ આપેલો છે. તો એ કીધું છે કે નવા વર્ષના સંકલ્પો વ્યક્તિ જ્યારે
દિવાળી પછીનું જે બેસતું વર્ષ છે, જેને આપણે નવું વર્ષ કહીએ છીએ, ની નવા વર્ષના દિવસે જે પ્રતિજ્ઞા, જે સંકલ્પો લઈએ છીએ, એનું અહીંયા અમુક લિસ્ટ આપેલું છે કે ભાઈ આવા સંકલ્પો છે એ લેખક લે છે. એમાંનું પહેલું છે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું. જો તો ઘણાને લેવા જેવો સંકલ્પ છે, બરોબર ને? ઘણા વ્યક્તિ સવારે 10 વાગે ઉઠતા હોય, ઘણા 11 વાગે ઉઠતા હોય, ઘણા 5 વાગે અથવા તો 6 વાગે પણ ઉઠી જતા હોય. બધાનો ટાઈમિંગ અલગ અલગ હોય છે. તો જે લોકો લેટ ઉઠતા હોય એના માટે આ લેવા જેવો સંકલ્પ છે કે ભાઈ આજથી હું દરરોજ સવારે વહેલો ઉઠીશ. પછી બીજો સંકલ્પ છે હવેથી નિયમિત નોંધપોથી રાખીશ. નોંધપોથી એટલે શું? તો કે દિવસ ઉગે ત્યારથી લઈ અને દિવસ આથમે જ્યારે આપણે સૂવા માટે જઈએ છીએ એ આખા દિવસ દરમિયાન તમે જે પ્રવૃત્તિઓ કરેલી છે એ પ્રવૃત્તિઓની નોંધ રાખવી, એને નિયમિત નોંધપોથી કહેવાય. ઘણા લોકો ડાયરી લખતા હોય, બરોબર ને, કે ભાઈ આ વસ્તુઓ કરેલી, આ દિવસ દરમિયાન હું આટલાને મળેલી, આ બાબતો કરેલી, આટલા વાગે હું અહીંયા ગયેલો, આ બાબત કરેલી, એ બધી જ બાબતોની નોંધ રાખી અને નોંધપોથી કહેવાય ને નિયમિત એની અંદર લખાણ થાય, જેથી ને કોઈ દિવસ યાદ કરવું હોય કે ભાઈ આટલા દિવસ પહેલા હું ક્યાં ગયો તો, કોને મળ્યો તો, તેની ડાયરીમાંથી સરસ એને મળી શકે. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. એક પેલા નિયમ લીધો કે ભાઈ દરરોજ કસરત કરવાની, કસરત કરી તો જ જમવાનું. જો આપણે વહેલા ઉઠીને કસરત કરી શક્યા ન હોય તો શું કરવાનું? તો કે જે દિવસે કસરત કરતા ભૂલાઈ ગઈ હોય તે દિવસે જમવાનું પણ નહીં. કદી ચા ન પીવી. ઘણા લોકોને ચા પીવાની ખૂબ ટેવ હોય, ખૂબ આદત હોય, દિવસ દરમિયાન ઘણી બધી ચા તેઓ પી લેતા હોય. એટલે નિયમ લે કે ભાઈ આજ પછી ક્યારેય હું ચા પીશ નહીં. હંમેશા 1.5 કલાક કાંતવું. જો આ પહેલાની બુક છે એટલે વેલાના વિચારો રજૂ કર્યા છે. ગાંધીજી જ્યારે ઓલા ચરખો ચલાવતા અને કાપડ વણવાનું કામ કરતા, કાટવાનું કામ કરતા, એટલે કહે છે કે ભાઈ દરરોજ 1.5 કલાક છે એ આ કાર્ય કરવાનું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. એક બાબત એને સ્પષ્ટ કરી દીધી કે દિવસ દરમિયાન 3 કલાક એવી કાઢવાની કે જે 3 કલાકની અંદર કે મારે સતત શું કરવાનું? તો કે વાંચવાનું જ. ઘણા લોકોને 5 મિનિટનો સમય ન હોય પોતાની બુક પોતાની હાથમાં લેવાનો, એ લોકો આવો નિર્ણય લઈ શકે છે, સંકલ્પ લઈ શકે કે 3 કલાક તેઓ વાંચશે. રોજ ગીતાનો એક શ્લોક વાંચવો અથવા તો પાકો કરવો. ઘણા લોકોના ઘરે દરરોજ સવારે ગીતાજીનું વાંચન થતું હોય, એટલે કે છે કે ભાઈ દરરોજ એક ગીતાજીનો શ્લોક છે એ પાકો કરવો. પાયે પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો. શું કે છે? પાય એટલે પૈસા, પૈસાનો ત્રીજો ભાગ હોય ને એને પાય કહેવાય, બરાબર? પહેલાના સમયની અંદર 1 રૂપિયાના 4 ભાગ પડતા, અને એમ કે છે કે પૈસાનો જે ત્રીજો ભાગ છે જેને પાય કહેવાય, એ એક પાયનો રોજે રોજ વ્યવસ્થિત હિસાબ રાખવો કે તમે તમારા પૈસા છે એ કઈ રીતે વાપરો છો, ક્યાં વાપરો છો તે બાબતે. ત્યારબાદ આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસ બેસતું વર્ષ છે. તો લેખક શું કહે છે કે આખા સમાજમાં જે દિવસે મંત્રો એટલે શ્લોક, આખા સમાજની અંદર જે દિવસે આવા શ્લોકોનું કયા કે દરરોજ સવારે વહેલા ઉઠવું, 3 કલાક વાંચવું, 1.5 કલાક કાંતવું, કોઈ દિવસ ચા ન પીવી, કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કે છે આવા શ્લોકોનું જ્યારે મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે તમારે એક બાબત સાવ નક્કી કરી લેવા અથવા તો સમજી લેવું કે આજે કયું વર્ષ હશે? તો કે બેસતું વર્ષ અથવા તો નવું વર્ષની શરૂઆત હશે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. તો એમ કે છે જેમ શરદ પૂનમની, મતલબ એમ કે છે કે ભાઈ આપણે એવું સાંભળેલું હોય કે જે કવિઓ હોય જે પોતાના કાવ્યની રચના કરતા હોય, કંઈક લખતા હોય, ત્યારે જો એને આખો ચાંદ ઉગેલો હોય, શરદ પૂર્ણિમા હોય, એ દિવસે પોતાનું સાહિત્ય લખતા હોય ને વાતાવરણ જોઈ અને કવિ સાવ ગાંડા બની જાય છે કે એવી જ રીતના જ્યારે નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે આ નવા વર્ષને દિવસે
સામાન્ય માણસો, જનો એટલે માણસો કે સામાન્ય માણસોના મનમાં પણ આવો જ કંઈક નવો ચમકારો થાય છે અને કંઈક નવી કરવાની જિજ્ઞાસા છે તેઓની અંદર જાગૃત થાય છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જેમ કે છે આપણને ઓચિંતાનું એકદમ એવું થવા લાગે કે લાવને હું બુદ્ધ જેવો બનું, હું મહાવીર જેવો બનું, હું વિવેકાનંદ જેવો થાવ અથવા તો નેપોલિયન જેવો બનું. એ કે છે ઓચિંતાના માણસોની અંદર આવું કંઈક નવા માણસો જેવી થવાની જિજ્ઞાસા એની અંદર જાગે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે. એ કે છે કે એ માણસોને એવું લાગે છે કે જાણે આવા ઘણા બધા મારા જીવનના જે વર્ષો છે નિરર્થક એટલે નકામા, મેં મારા જીવનના ઘણા બધા વર્ષો છે એ સાવ આમને આમ નકામા છે કે જવા દીધા છે અને એકદમ કંઈક નવું કરી નાખવું, કંઈક તો કરવું જ છે. લેખક કહે છે કે ભાઈ ઓચિંતાનું બધાને એવું થવા લાગે કે લાવને આજ તો મારે તો કંઈક નવું કરવું જ છે અથવા તો કંઈક નવું કરી જ નાખવું છે, એવી હોશ કે મનુષ્યની અંદર થવા લાગે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. કે છે દિવાળીનો જે તહેવાર આવે છે એ તહેવાર ઘણા બધા વ્યક્તિઓને આખો આ ઉત્સાહ અથવા તો આ તહેવાર વીર રસમાં મતલબ કે કંઈક કરવાની જે જિજ્ઞાસા છે, જે તત્પરતા છે એ માણસોની અંદર જાગે છે. એમની આંખમાં ચમક આવે છે. કે જ્યારે પણ તમે એ માણસોને જુઓ એટલે તરત જ તમને એમ લાગે કે જાણે આ વ્યક્તિઓને કંઈક નવું કરવી છે અને એવી ચમક એની અંદર તમને દેખાશે. અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. ચોલે કહે છે અને ધન્ય પડે, ધન્ય એટલે શુભ, પડે એટલે સેકંડ, કોઈ એવી શુભ સેકંડ અથવા તો કોઈ શુભ એવી પળ અથવા તો સમય આવે છે ત્યારે શુભ સમયે આત્મ સુધારણા એટલે વ્યક્તિ પોતાની જાતને સુધારવા માટેનો એવો કોઈ સંકલ્પ અથવા તો એવી કોઈ પ્રતિજ્ઞા કરી નાખે છે. ખાસ યાદ રાખવા જેવું છે કે ભાઈ એવો કોઈ શુભ પ્રસંગ કે શુભ સમય આવે છે ત્યારે વ્યક્તિ પોતાની જાતને સુધારવા માટેનો કોઈ સંકલ્પ છે એ કરે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. કે છે વ્યક્તિને જ્યારે પોતાની જાત સુધારવા માટેનો જ્યારે સંકલ્પ લે છે ત્યારે એવી પ્રતિજ્ઞા લે છે કે ભાઈ આજથી આ બાબતો કરવાની છે અને આ બાબતો આજથી કરવાની નથી, એવું માણસની અંદર થયા કરે છે. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતા જેટલી મજા આવે છે એટલી પાડતા નથી આવતી. તો લેખકે સ્પષ્ટ જણાવી દીધું કે આ પ્રતિજ્ઞાની મજા જ એક એવી મજા છે કે જ્યારે તમે પ્રતિજ્ઞા લ્યો છો ત્યારે જેટલી મજા આવે છે એના કરતા પણ વધારે મજા ક્યારે આવે છે તો કે જ્યારે તમે એ સંકલ્પને પાડી શકતા નથી અથવા તો એ સંકલ્પને તમે આગળ ટકાવી શકતા નથી કે ત્યારે ખૂબ વધારે મજા આવે છે. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈકે સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો. તો એ ઉદાહરણ લેખક છે એ પોતાની જાતનું જ ઉદાહરણ આપતા કહે છે કે ભાઈ મને જ કોઈક એક વ્યક્તિએ નવા વર્ષના દિવસે સલાહ આપી અને મને કીધું કે ભાઈ તમારે આત્મ સુધારણા મતલબ કે તમારી જાતને સુધારવા માટે કોઈક ઉચ્ચ સંકલ્પ અથવા તો ઉચ્ચ પ્રતિજ્ઞા છે કે લેવી જોઈએ. વહેલા ઉઠવાનું ઠરવાની જો હું રોજ 7 ને બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા. જો મિત્રો અહીં ટેક્સ્ટ બુક ની અંદર આપણે જે આ હિસાબ લેવાનો છે એની અંદર નાની એવી મિસ્ટેક થાય છે. જ્યારે તમે અહીંયા એવું ઉલ્લેખ રાખો કે ભાઈ દર વર્ષે જો તમે વર્ષમાં માત્ર 720 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે અને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે.
અહીંયા સાવ આ 720 ભાગ્યા તમે 50 કરશો એટલે એનો જવાબ મળી જશે કે ભાઈ આટલી કલાકો છે ઈ જો એને 5 વર્ષનું આયુષ્ય વધારે મેળવવું હોય તો એમ કે છે કે ભાઈ તમારું 50 વર્ષનું આયુષ્ય છે ને 50 વર્ષ કરતા તમારે 5 વર્ષ વધારે જીવવું હોય તો શું કરવું પડે તો કે હું રોજે જો 7 વાગ્યાને બદલે 5 વાગે મતલબ કે 2 કલાક વહેલો ઉઠું તો મારી 720 કલાક બચે અને જો મારું 50 વર્ષની જિંદગી હોય અથવા તો 50 વર્ષનું આયુષ્ય હોય તો 36000 કલાક છે હું મારા જીવનના બચાવી શકું એટલે કે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય છે તો એ ખાસ યાદ રાખવા જેવું છે કે કે છે હું 7 વાગે ઉઠું છું એની બદલે જો 5 વાગે ઉઠવાની શરૂઆત કરું તો મારે કેટલી કલાકો બચે તો કે 720 ખાલી 72 નથી રાખવાનું તો જવાબ મળશે નહીં એટલે બરાબર એટલે 720 કલાક છે કે હું બચાવી શકું અને 50 વર્ષની જિંદગીમાં કે હું હરખો સરવાળો કરું અંદાજ લગાવું તો 50 વર્ષનું મારું આયુષ્ય છે એમાં હું કેટલા વર્ષ વધારે જીવી શકું તો કે 4 વર્ષ એટલે અહીંયા એમ ન થાય કે 54 વર્ષ જીવશે બરાબર એ જીવશે તો 50 વર્ષ જ પણ શું કરવાનું તો કે જે 2 કલાક નીંદરમાં માણસ ગાળતો હતો એ 2 કલાક કામ કરશે એટલે વધારે કાર્ય કરી શકે એટલે કે છે કે 4 વર્ષ જેટલો મબલખ એટલે ભારે ખમ એની અંદર વધારો થાય છે કે હું વધારે મારું આયુષ્ય છે એ કે જીવી શકું આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે જો લેખક કહે છે હું આ વિચારથી ભોળવાઈ ગયો અથવા તો આ વિચારની અંદર આવી ગયો અને મેં એક સંકલ્પ લઈ લીધો કે હવેથી બસ કોઈ દિવસ પરોઢના 5 થી મોડા ઉઠવું નહીં કે છે હું એ સંકલ્પની અંદર ભોળવાઈ ગયો એ વાતની અંદર આવી ગયો મેં શું કર્યું તો કે મેં નક્કી કર્યું કે બસ કોઈ દિવસ પરોઢ એટલે વહેલી સવારે 5 વાગ્યાથી મોડા કોઈ દિવસ ઉઠવાનું નહીં કે દરરોજ 5 વાગ્યે સવારે ઉઠી જવાનું બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગ્યે ઉઠ્યો જો 9 વર્ષ છે બેસતું વર્ષ છે દરેક વ્યક્તિ એકબીજાની ઘરે મળવા માટે જતા હોય એટલે લોકો વહેલા ઉઠતા હોય એટલે કે છે કે બેસતા વર્ષે અથવા તો નવા વર્ષના દિવસે તો કે હું 5 વાગે ઉઠી ગયો પણ એ દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો તો કે છે કે બેસતા વર્ષના દિવસે હું વહેલી સવારે ઉઠ્યો અને આખો દિવસ એવી દોડધામ કરી જેથી હું થાકી ગયો ને થાકના લીધે શું તો કે બેસતું વર્ષ હોય એ એકમના દિવસે હોય એના પછીનો દિવસ એટલે બીજ એટલે કે છે બીજની સવારે કેટલા વાગે એની નીંદર ઉડી તો કે સીધો હું 7:30 કે ઉઠ્યો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય આપણે જોઈએ છીએ ને કે ભાઈ પાંચમ સુધી દરેક કામની અંદર રજા હોય એટલે આપણે મન શું હોય તો દિવાળીની રજા કે એમાં કઈ કામકાજ કરવાનું હોય ને લેખક એમ કહે છે કે પાંચમ સુધી તો શું સમજવાનું તો કે દિવાળી છે એટલે મોડા ઉઠી તો પણ ચાલે એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં કે છે પાંચમ સુધી તમે મોડા ઉઠો તો એમાં કઈ વાંધો આવે નહીં છઠના દિવસે 5 વાગ્યે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી તો એ લેખક શું કહે છે કે ભાઈ જ્યારે પાંચમની રાતે સૂતા એટલે છઠના દિવસે એને સવારે વહેલું ઉઠવાનું છે એવી ચિંતા થવા લાગી અને એ ચિંતાને કારણે જ એને રાતના કે છે 1:30 વાગ્યા સુધી મને નીંદર ન આવી જેથી કરી અને બીજા દિવસે 5 વાગે ઉઠી શકાતું નથી આથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠ્યો કે છે આખી રાત ચિંતા થઈ 1:30 વાગ્યા સુધી જાગ્યો અને 1:30 વાગ્યા પછી સૂતો જેથી કરી અને છઠની સવારે પણ કે મને 8 વાગ્યે જ નીંદર ઉડી છતાં સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું ખરું તો કે છે તેમ છતાં પણ ઈ જ્યારે છઠની રાત્રે સૂવે છે ને
છે એ સંકલ્પને તાજો કર્યો કે ભાઈ મેં એક પ્રતિજ્ઞા લીધી છે દરરોજ સવારે મારે આટલા વાગ્યે ઉઠવાનું છે અને એ પ્રતિજ્ઞાને કારણે શું કર્યું એણે તો કે એલાર્મ ગોઠવ્યો આપણે ઘણી વખત એલાર્મ રાખીએ છીએ બરાબર આપણા મોબાઈલની અંદર જેથી આપણી નીંદર ઉડી જાય એટલા માટે પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો જો તમે પહેલી વખત અલાર્મ ગોઠવતા હોય મોબાઈલમાં આપણાથી ભૂલ થઈ જાય એમ મૂકું કે પીએમ મૂકું ભૂલાઈ જાય કન્ફ્યુઝ થઈ જાય કે સવારને શું કહેવાય બપોરને શું કહેવાય એટલે ઈ કહે છે કે તે દિવસે 8:30 ની નીંદર ઉડી અને ઉઠીને જોયું તો શું હતું તો કે જે અલાર્મ ગોઠવેલું હતું એના જે કાંટા ગોઠવવાના હતા એ શું થયું હતું તો કે ઊંધા ગોઠવાઈ ગયા હતા પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો ઘડિયાળ બગડી ગયું ઈ કે છે એના પછીના દિવસે ઈ કે મેં અલાર્મ ગોઠવવા વખતે ધ્યાન રાખ્યું કે આજે ઘડિયાળના કાંટા છે એ આડા અવળા થાય નહીં પણ બન્યું શું તો કે રાત્રિ સમય દરમિયાન ઈ ઘડિયાળ છે ઈ બંધ પડી જાય છે અને વહેલા ન ઉઠાયું હવે ઘડિયાળ બંધ થઈ જાય તો અલાર્મ વાગે નહીં એટલે જેથી કરીને કે લેખક કહે છે ઉઠી શક્યો નહીં કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું એમ કે છે કે ભાઈ ઘડિયાળ બગડી ગઈ જેથી વહેલું ઉઠી શકાયું નહીં એટલા માટે કાર્તક મહિનાની જે પૂર્ણિમા મતલબ કે કાર્તક મહિનાની પૂનમ આવે ત્યાં સુધી કે ઘડિયાળને સમી કરવાનું કામકાજ ચાલ્યું વદ પડવાની રાત્રે ગોઠવ્યું ચોયા કે છે કાર્તિકી પૂર્ણિમા જે પૂનમ એકમ થી પૂનમ સુધી હોય એને સુદ કહેવાય અને પાછું એકમ થી અમાસ સુધી હોય એને વદ કહેવાય એટલે કે છે વદ પડવો એટલે કે પાછું પૂનમ પૂરી જાય પછી પાછું એકમ થી શરૂઆત થાય અને સુદ પૂરું થઈ ગયું હવે શું આવે તો કે વદ પડવો એટલે એકમ વદ એકમની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું ઈ કહે છે કે ભાઈ વદ પડવાના દિવસે અથવા તો વદ એકમના દિવસે મેં જે ઘડિયાળ છે એ વ્યવસ્થિત ચાલુ થઈ એટલે રાત્રે અલાર્મ ગોઠવ્યું પણ કે એ ઘડિયાળને ચાવી આપવાનું ભૂલી ગયો હતો જેથી કરી અને રાતના 2:30 થતાની સાથે શું થયું તો કે એ ઘડિયાળ બંધ પડી ગયું હતું જેથી કરીને કે વહેલું ઉઠી શકાયું નહીં